બનશે તો બતાવી જઈશ. શાક વઘારી લઉં પછી એવું લાગશે તો કે સ્વામી ઓમ જય. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ કુશળ હો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો સવારે ઉતાવળ 3 વાગે તે વિડીયોની શરૂઆત ન થઈ અને આજે ઘરે પહોંચીશું. 14 છે અને એમાં એવું છે કે 3 પરિવારો વારાફરતી કરીએ. તમને ખ્યાલ છે મારા જૂના ફોલોઅર્સને, આજુબાજુમાં રહીએ છીએ 3 ભાઈઓ. તો આજે છે અમારો વારો 14નો જમવાનો. તો એ ખીર મૂકી દીધી. હમણાં જ પહોંચી ઓફિસેથી 5 વાગે આવી ગયા વહેલી, કારણ કે રાત્રે નીકળવું છે અમદાવાદ. સાણંદ જવાનું છે એક ટ્રેનિંગ માટે. તો એ પહેલાં જલ્દી રસોઈ થઈ જાય, જમવાનું પતી જાય પછી જેટલું થશે એટલું. 9 સાડા 9 નીકળીશ ઘરેથી, તે પહેલાં બધું પતી જાય એટલા માટે તૈયારી કરાવી છું. તો અહીં ખીર મુકાઈ ગઈ છે. અહીં દૂધ લેતા આવ્યા રસ્તામાંથી, એટલે દૂધ ગરમ કરી નાખ્યું એટલે ખીરમાં નાખશું એટલે જલ્દી જ ગરમ થઈ જશે. અહીં ગુવાર સુધારવા માંડી અને વિચાર્યું કે વિડિયાની શરૂઆત તો કરું આજને કારણે. 2 દિવસે પૂરો જો કરીશ તો થશે, નહીં તો નહીં થાય. નહીં તો કામમાં લાગી જાઉં તો વિડીયો જ ભૂલી જાઉં. એટલે તમારી પાસે ઘણીવાર બ્લોગ પહોંચતા નથી, એવું થાય છે ને. તો ચાલો અહીં ગુવાર સુધાર લઉં. ગુવાર બટેટાનું સાદું શાક બનાવીશ, રોટલી બનાવીશ. આજે પૂરી નથી બનાવી, ગરમી ઘણી છે એટલે. આમ ઘણીવાર નવું બનતું હોય, ક્યારેક પૂરી બને, ક્યારેક આલુ પરોઠા બને. શિયાળો હતો તો મેથીવાળી રોટલી કે મેથીવાળી પૂરી કે બનતું હતું. હવે ગરમી આવી એટલે સાચવીને ખવાશે. ચાલો અત્યારે બનાવી લઉં શાક પૂરી. વચ્ચે સંજોગ મળશે તો બતાવી જઈશ. શાક વઘારી લઉં પછી એવું લાગશે તો સુવિચાર લઈ લઈશ. દાદા તુમ પૂરન પરમાત્મા તુમ અંતરયામી. દાદા તુમ અંતરયામી. પરિબ્રહ્મ પરમેશ્વર પરિબ્રહ્મ પરમેશ્વર તુમ સબકે સ્વામી ઓમ જય. પાલન કરતા મેં સેવક તુમ સ્વામી, મેં સેવક તુમ સ્વામી. કૃપા કરો દાદા ઓમ જય ગોવા દાદા. તુમ હો એકય ગોચર સબકે પ્રાણપતિ. दादा सबके प्राणपति. किस विद मिलूं दयामय, किस विद मिलूं दयामय. तुमको मैं सुमति ओम जय गोवा दादा. કર બેટો ચક્રાસન કર. વાહ. અને કયું આસન કહેવાય? એને કયું કહેવાય? 335 માં તો મિત્રો જમવાનું થઈ ગયું તૈયાર અને બેસી ગયા છીએ બધા જમવા. આજે નિયાણી તરીકે કોઈ નથી એટલે ગાય માતાને જમાડી આવ્યા, કારણ કે અમારા અનુદીદી હોય જમવા માટે. તો અનુદીદી આજે નીકળી ગયા પૂના. એક સમય એવો તો દ્રષ્ટિ પણ હતી, અનુદીદી પણ આવતી અને મારી કૃષિ દીકરી પણ અહીં ભણતી પોતરી. આજે કોઈ નથી પણ પરિવારના બધા છીએ. પણ દર 14 આ ભેગું બેસીને જમવાની જ મોજ છે ને, એ કંઈક અનેરી છે. તમારા કેટલા પરિવારોમાં આવું થાય છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કચ્છ કડવા પાટીદાર સમાજના ઘણા બધા પરિવારોમાં આવું હોય છે. આમ ભેગા થઈ કે ન થઈએ, જો 14ના લીધે બધા ભેગા થાય ને બધાને એમ થાય કે આ 14 છે, કાકાને ઘરે જશું, 14 છે, મોટા બાપુજીને ઘરે જમવાનું થશે, ભાઈ પણ ભેગા બેસે. નહીં તો આ 3 ભાઈ કામ કરતા હોય ક્યારે ભેગા થાય. પણ આ બાને એક સાથે જમવા બેસે. પ્રસંગ હોય ત્યારે અલગ અલગ સગા સાથે જમાય, પણ પ્રસંગ વગર જમવા બેસે ને ત્યારે ભેગા બેસી શકે. એનો જ મોટો આનંદ છે. બરાબર મિત્રો. અહીં નીકળ્યા હતા રાત્રે. મને એવું હતું કે નીકળશું ત્યારે ત્યાં વિડીયો કરશું, ટ્રાવેલ્સમાં બેસીશ ત્યારે વિડીયો કરીશ. મૂકવા આવ્યા હતા સાહેબ, પણ ત્યારે નથી થયો. પણ અત્યારે પહોંચ્યા છીએ આપણે. અહીં હોટલ છે ગોકુળ મથુરા રેસ્ટોરન્ટ અને કૃષ્ણ સુદામા. કેવો વિસ્તાર છે મને ખબર નથી,
પણ નાઇટનો 1:30 વાગ્યો હતો. અને અહીં જુઓ, આ અમારી ટ્રાવેલ્સ છે, પટેલ ટ્રાવેલ્સમાં અમે જમી નીકળ્યા હતા. એટલે જમવું નહોતું, અમુક લોકો જમતા હતા. ફ્રેશ થઈને અંદર બેઠા. ચાલો, અમારા સખી ખતાબેન અંદર બેઠા છે ને હું પણ અંદર હવે જમ. મસ્ત આપણો બેડ તૈયાર છે. સૂઈ જશું વહેલી પડે સવાર, ત્યાં સુધી વહેલું આવે સાણંદ ગામ. તો મિત્રો, સાંજના રાત્રિના 8 વાગી ગયા છે. સવારે જ આવી ગયા હતા પણ સતત તાલીમમાં રહ્યા. સંકુલ સરસ છે, વિડીયો આપવા જેવું છે મસ્ત, પણ કરી નથી શકાયું કારણ કે સવારે મોડા પહોંચ્યા અને પછી ફટાફટ તાલીમમાં જોડાઈ ગયા. હવે વિડીયોનું એન્ડિંગ કરું ને એ પહેલાં સુવિચાર લઈ લઉં. કાલે 14 બતાવીને રસ્તાનો વિડીયો પણ તમને બતાવે, બરાબર ને? અહીં જે વાત કરવી છે એ કેવી છે, આજના સુવિચારની વાત કરું તો એ એવી છે કે જે વાત તમારા દિલમાં છે ને એ તમે કહેવાની હિંમત રાખો. ઘણી વખત આપણે ખોટા લોકોને પણ છાવરીએ છીએ ને, કહેતા નથી, પણ તમારા દિલમાં લાગે કે આ વાત મારે કેવી જોઈએ તો કહેવાની હિંમત રાખવી જોઈએ. અને સામેના વ્યક્તિને જે દિલમાં છે ને વાત, એના મનમાં છે ને સમજવાની તાકાત રાખવી જોઈએ. સામેનો વ્યક્તિ ક્યારેય દર વખતે ખોટો હોય કે એવું જરૂરી નથી, તો એને સમજવાની તાકાત રાખવી જોઈએ. માણસ તરીકે તમે તમારી વાત કહેવાની હિંમત હોવી જોઈએ અને સામેના વ્યક્તિની વાત સમજવાની તાકાત હોવી જોઈએ. સમજવાની તાકાત રાખવી જોઈએ. એટલે હંમેશા તમારું કામ સાથે જ મતલબ હોય એવું જરૂર નથી. કામ સાથે કોઈકના માન સન્માનની પણ એટલી જ જાળવણી રાખવી જરૂરી હોય છે. મિત્રો, આજે આ ટૂંકા વિડીયો સાથે જ એન્ડિંગ કરી નાખીશ કારણ કે સાંજ પડી ગઈ છે, બહાર અંધારું છે. આવતીકાલે તમને આ વિસ્તાર બતાવીશ, ક્યાં છું, કેમ છું. અમદાવાદથી સાણંદમાં છું. સાણંદની બાજુનું એક ગામ છે, ત્યાં છું. અને મસ્ત અહીંયા ટ્રેનિંગ સેન્ટર છે. અને શેની ટ્રેનિંગ થઈ રહી છે કે એવી થોડીક તમને વાત આવતીકાલે કરું છું, બરાબર? કાલે મળું એ વિડીયો સાથે. ત્યાં સુધી આપશોને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. આવજો મિત્રો. હરિઓમ.